નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. મોટાભાગના ભારતીયોને સરકારી વિભાગોમાં કામકાજનો ખરાબ જ અનુભવ રહ્યો છે. ભ્રષ્ટાચારથી લઈને લેટ લતીફી સુધી સરકારી અધિકારીઓના કામકાજથી લોકોના મનમાં આક્રોશ છે. ચોક્કસ જ કેટલાક પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ પણ હશે, પરંતુ સવાલ એ છે કે આવા અધિકારીઓની ટકાવારી કેટલી. એટલે જ તમને પણ કદાચ સરકારી કામકાજમાં સુધારાની જરૂર જણાઈ હશે. કેન્દ્ર સરકારને પણ જરૂર જણાઈ હતી. એટલે જ એના માટે લેટરલ એન્ટ્રી યોજના હેઠળ ભરતી કરવા પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. જોકે હવે આ મામલે યુટર્ન લેવો પડ્યો છે, જેને લીધે સ્વાભાવિક રીતે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે. જોકે અમે તમને જણાવીશું કે કોંગ્રેસે લેટરલ એન્ટ્રી યોજના હેઠળ ભરતીનો વિરોધ કરીને એક રીતે પોતાના દમનો જ પરિચય આપ્યો છે. આ આખી યોજના શું છે અને દેશ માટે કેટલી જરૂરી છે એની પણ અમે વિસ્તારથી વાત કરીશું. આપણા દેશમાં એક જમાત લોકોને જુદા જુદા મુદ્દે ગેરમાર્ગે દોરવાની ભરપૂર કોશિશ કરી રહી છે. આ જમાતના લોકો તમને મીડિયા અને રાજકારણ બંને ક્ષેત્રમાં જોવા મળશે. હાલમાં જ આ જમાતે એક મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, જેના માટે ખોટી દલીલો કરવામાં આવી હતી. તેમનો ઈરાદો લોકોને ઉશ્કેરીને દેશમાં અશાંત સ્થિતિ સર્જવાનો હતો, જેથી આખરે તમારા ધંધા રોજગારને અસર થાય. તેમના આવા જ વિરોધ અને એની અસર વિશે અમે તમને આજે વિસ્તારથી વાત કરીશું. આ જમાતે હાલમાં લેટરલ એન્ટ્રીના મુદ્દે શોરબકોર કર્યો હતો. આ બે શબ્દોની છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ચર્ચા થઈ રહી છે. સૌથી પહેલાં અમે તમને આ મુદ્દો સમજાવીશું, એ પછી તમે જ નક્કી કરજો કે તેમનો વિરોધ કેટલો વ્યાજબી હતો. આપણા દેશમાં સરકાર ચલાવવા માટે બ્યુરોક્રેસીની વ્યવસ્થા છે. બ્યુરોક્રેસીમાં સંધિ અધિકારીઓ હોય છે. તમને ખ્યાલ જ હશે કે આ અધિકારીઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હોય છે અને મુશ્કેલ ઇન્ટરવ્યૂમાં પણ સફળ થયા હોય છે. થોડા વર્ષોના અંતરે આ અધિકારીઓ પ્રમોશન મેળવીતા જાય છે અને આખરે જોઈન્ટ સેક્રેટરી બની શકે છે. એક અલગ વ્યવસ્થા પણ છે જેનું નામ જ લેટરલ એન્ટ્રી છે. આ યોજના હેઠળ યુપીએસસીની એક્ઝામ આપ્યા વિના પણ કોઈ પણ સરકારી વિભાગમાં કે મંત્રાલયમાં સીધા જ જોઈન્ટ સેક્રેટરી બની શકાય. આટલી વિગત બહાર આવતા જ લોકો મૂંઝવણમાં મુકાયા કે આ લેટરલ એન્ટ્રી શું છે. આપણે ત્યાં કોઈ પણ સવાલ થાય તો લોકો ગૂગલ બાબાનો જ સહારો લેતા હોય છે. આ કેસમાં પણ એમ જ બન્યું. 2 દિવસથી લોકો ગૂગલ બાબાને લેટરલ એન્ટ્રી વિશે સવાલો કરી રહ્યા છે. ગૂગલ બાબા માહિતીના ભૂલભુલાણીમાં ફસાવી દે છે. જો તમે પણ આવી ભૂલભુલાણીમાં ફસાયા હશો તો અમે તમને એમાંથી બહાર કાઢીશું. લેટરલ એન્ટ્રીના વિવાદની શરૂઆત આમ જોઈએ તો યુપીએસસીની એક જાહેરાતથી થઈ હતી. 24 મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 45 સંયુક્ત સચિવ, ડિરેક્ટર્સ અને નાયબ સચિવની નિમણૂક કરવા માટે આ જાહેરાત આપવામાં આવી હતી. 3 થી 5 વર્ષના કોન્ટ્રાક્ટ માટે આ નિમણૂક કરવામાં આવવાની હતી. જાહેરાતમાં સ્પષ્ટ જણાવાયું હતું કે ટેલેન્ટેડ અને મોટિવેટેડ ભારતીય નાગરિકોની સરકારને જરૂર છે. ટેલેન્ટેડ એટલે કે પ્રતિભાશાળી વ્યક્તિ, મોટિવેટેડ એટલે કે પોતાની ફરજ બજાવવા માટે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા હોય એવા લોકો. સંયુક્ત સચિવની 10 પોસ્ટ અને 35 ડિરેક્ટર્સ અને નાયબ સચિવ માટે આ જાહેરાત આપવામાં આવી હતી. હવે આ પદો માટે કોણ એપ્લાય કરી શકે એ જાણવું જરૂરી છે. આ જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે યોગ્ય ક્વોલિફિકેશન હોવું જોઈએ. રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશનું વહીવટી તંત્ર, પીએસયુ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવાનો અનુભવ ધરાવતા લોકો પણ અરજી કરી શકે. સૌથી વધુ વિરોધ પ્રાઇવેટ સેક્ટરના લોકોને નોકરી આપવા સામે હતો. તમને ખ્યાલ જ હશે કે વહીવટી તંત્રમાં નિમણૂકમાં અનામતની વ્યવસ્થા લાગુ પડે છે. એટલે કે એસસી, એસટી અને ઓબીસી માટે અનામત હોય છે. જો કે આ લેટરલ એન્ટ્રીની સિસ્ટમમાં અનામતની સિસ્ટમ લાગુ થતી નથી. આ સિસ્ટમમાં અનામત નહીં પણ મેરિટને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવે છે.
અનામત વિરુદ્ધ લેટરલ એન્ટ્રીની ચર્ચામાં એક ખાસ વાતની ચર્ચા થતી નથી. આ તમામ 45 પદ પર દિવ્યાંગ લોકોની જ ભરતી કરવામાં આવવાની હતી. આ જ કારણસર આ વખતે આ યોજના હેઠળની નિમણૂકનો વિરોધ કરનારાઓ તેમની વિકૃત માનસિકતાનો પરિચય આપતા હોય એમ લાગે છે. સૌથી પહેલાં તેમની દલીલોને જાણવી જરૂરી છે. એ પછી અમે તમને જણાવીશું કે તેમની દલીલો શા માટે ખોટી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે નરેન્દ્ર મોદી યુપીએસસીના બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયોમાં મહત્વના પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, જેનાથી એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવામાં આવી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે ટોપ બ્યુરોક્રેસી સહિત દેશના તમામ ટોચના પદો પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી. આ સ્થિતિમાં સુધારો લાવવા બદલે લેટરલ એન્ટ્રી દ્વારા તેમના પદો ટોચના પદો પરથી હટાવવામાં આવી રહ્યા છે. થોડી ઘણી કોર્પોરેટ કંપનીઓના પ્રતિનિધિઓ નિર્ણાયક સરકારી પદો પર બેસીને કેવા કારનામા કરશે એનું જ્વલંત ઉદાહરણ સેબી છે, જેમાં પ્રાઇવેટ સેક્ટરમાંથી આવનારી વ્યક્તિને પહેલી વખત ચેરપર્સન બનાવવામાં આવ્યા હતા. વહીવટી માળખા અને સામાજિક ન્યાય બંનેને આઘાત પહોંચાડનારા દેશ વિરોધી પગલાંનો ઇન્ડિયા ગઠબંધન મજબૂતીથી વિરોધ કરશે. આઈએએસનું ખાનગીકરણ અનામત નાબૂદ કરવાની મોદી સરકારની ગેરંટી છે. બીજેપીની વિરોધી પાર્ટી તરફથી આવા કોઈ પગલાંનો વિરોધ થાય એ તો સ્વાભાવિક છે. જો કે બીજેપીની સાથી પાર્ટીઓએ પણ વિરોધ કર્યો હતો. આ જ કારણે સરકારને નવેસરથી એના વિશે વિચાર કરવાની ફરજ પડી. જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે અમારી પાર્ટી શરૂઆતથી જુદા જુદા સમયે જુદી જુદી સરકારોને કોટા માટેના પદો ભરવા માટે કહેતી રહી છે. અમે રામ મનોહર લોહિયાના અનુયાયીઓ છીએ. સદીઓથી આ લોકોની સાથે સામાજિક રીતે અન્યાય થયો છે, ત્યારે શા માટે તમે મેરિટ ઈચ્છો છો? સરકારનો આદેશ અમારા માટે ગંભીર ચિંતાની વાત છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી. તમે તેમને એકવાર સાંભળો. आज जिस तरीके से कुछ पदों के नियुक्तियों के लिए डायरेक्ट बहाली के लिए सीधा वहां से डिमांड्स मांगी गई है, जिसमें आरक्षण का ध्यान नहीं रखा गया है, इस बात के मैं मेरी पार्टी भी पूरी तरीके से खिलाफ है. सरकार का अंग होने के नाते सरकार के उचित प्लेटफॉर्म पे इस कंसर्न को मेरी पार्टी की तरफ से हम लोगों ने भी दर्ज कराया है. आने वाले दिनों में भी इसके ऊपर मजबूत आवाज हम लोगों की तरफ से उठाई जाएगी. कोई भी सरकारी पद की नियुक्ति अगर निकलती है तो उसमें आरक्षण के प्रावधानों का ध्यान रखा जाना जरूरी है. ચિરાગ પાસવાને અનામતના અમલ વિના સરકારી પદોમાં કોઈ પણ નિમણૂકનો વિરોધ કર્યો. કેન્દ્ર સરકારમાં લેટરલ એન્ટ્રીની સિસ્ટમ મામલે મિક્સ્ડ રિએક્શન આવ્યા છે. જેડીયુ અને ચિરાગ પાસવાને વિરોધ કર્યો, જો કે ટીડીપીએ સપોર્ટ આપ્યો છે. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે જણાવ્યું કે અનેક સરકારી વિભાગોને એક્સપર્ટાઇઝની જરૂર છે. લેટરલ એન્ટ્રીના નિર્ણયથી અમે ખુશ છીએ. અમે સરકારી કામકાજમાં પ્રાઇવેટ સેક્ટરની એક્સપર્ટાઇઝ મેળવવાની તરફેણમાં છીએ. કેન્દ્ર સરકારને પોતાના સાથી પાર્ટીઓ તરફથી મિક્સ્ડ રિએક્શન મળ્યા છે. વળી ઇન્ડિયા ગઠબંધનને સરકારના નિર્ણયને લઈને ખૂબ જ ગેરસમજ ફેલાવી. સરકાર અનામત નાબૂદ કરવા જઈ રહી હોવાની ખોટી વાતો ફેલાવવામાં આવી. આ ગેરસમજના કારણે ભારતમાં સ્થિતિ વણસી જાય એવી શક્યતા હતી. આ જ કારણે વહીવટીતંત્રના સારા મેનેજમેન્ટના હેતુસર લેવાયેલો નિર્ણય સરકારે પાછો ખેંચવો પડ્યો. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે યુપીએસસીના અધ્યક્ષ પ્રીતિ સુદાનને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂક માટેની જાહેરાતને પાછી ખેંચી લેવા માટે યુપીએસસીના અધ્યક્ષને કહ્યું. પીએમ મોદીના નિર્દેશ બાદ આ પત્ર લખવામાં આવ્યો હતો. આખરે આ વિવાદની સાથે જ કોંગ્રેસના દંભ અને ખોટા વિરોધનો પર્દાફાશ થયો છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. પરીક્ષા વિના ટોચના સરકારી અધિકારી બનાવી દેતી લેટરલ એન્ટ્રી સિસ્ટમની કોંગ્રેસના નેતાઓએ આખરી ટીકા કરી છે. જોકે કોંગ્રેસના જ એક નેતાએ આ મામલે સરકારને સાથ આપ્યો છે. શશી થરૂરે જણાવ્યું કે સરકારે કોઈ ખાસ ક્ષેત્રમાં એક્સપર્ટાઇઝ હાંસલ કરવી હોય તો લેટરલ એન્ટ્રીની જરૂર છે. જે ક્ષેત્રમાં આપણી પાસે એક્સપર્ટ્સ નથી એ ક્ષેત્રોમાં કામકાજ કરવા માટે આપણને મદદ મળે છે. અલબત્ત થરૂરનો અભિપ્રાય હતો કે થોડા સમય માટે આ જરૂરી પગલું છે. જોકે લાંબા સમય માટે તો અત્યારના નિયમો હેઠળ નિમાયેલા અધિકારીઓને જ સરકારે ટ્રેનિંગ પૂરી પાડવી જોઈએ. સરકાર તરફથી લેટરલ એન્ટ્રીની તરફેણમાં અનેક દલીલો થઈ છે. વળી કોંગ્રેસના દંભ વિશે પણ જણાવાયું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ એટલે કે ટ્વિટર પર લખ્યું કે લેટરલ એન્ટ્રીના મામલે કોંગ્રેસનો દંભ સ્પષ્ટ થાય છે. યુપીએ સરકારે જ લેટરલ એન્ટ્રીનો કન્સેપ્ટ વિકસાવ્યો હતો. યુપીએ સરકાર દ્વારા 2005માં વહીવટીય સુધારા સૂચવવા માટે બીજા પંચની સ્થાપના કરવામાં આવી હતી. વીરપ્પા મોઇલી એના અધ્યક્ષ હતા. આ પંચે સ્પેશિયલાઇઝ નોલેજની જરૂર હોય એવા પદો પર નિષ્ણાતોની ભરતી કરવાની ભલામણ કરી હતી. એનડીએ સરકારે આ ભલામણનો અમલ કરવા માટે ટ્રાન્સપરન્ટ રીત અપનાવી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે યુપીએ સરકારે જ લેટરલ એન્ટ્રીનો કન્સેપ્ટ વિકસાવ્યો હતો. વાસ્તવિકતા એ છે કે આ કોન્સેપ્ટ તો છેક જવાહરલાલ નહેરુના સમયગાળાનો છે. નહેરુના સમયગાળામાં જ ઔદ્યોગિક ક્ષેત્રના નિષ્ણાતોને સરકારોમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હતી. જેમ કે મંતોષ તોડી સરકારમાં જોડાયા અને બાદમાં ભારે ઉદ્યોગો વિભાગના સેક્રેટરી બન્યા હતા. બીએચઈએલ એટલે કે ભેલ અને સેલ જેવા જાહેર ક્ષેત્રના એકમોનું સફળતાપૂર્વક સંચાલન કરનારા વી કૃષ્ણમૂર્તિ પણ લેટરલ એન્ટ્રી જ હતા. તેઓ પણ ભારે ઉદ્યોગો વિભાગના સચિવ બન્યા હતા. એ જ રીતે ડીવી કપૂરે તો પાવર અને ભારે ઉદ્યોગો તેમજ કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ એમ 3 સરકારી મંત્રાલયોમાં કામકાજ કર્યું. આઈજી પટેલની પણ એવી જ સ્ટોરી છે. તેઓ 1954માં આઈએમએફના આર્થિક બાબતોના નાયબ સલાહકાર હતા. બાદમાં તેઓ આર્થિક બાબતોના સચિવ અને એ પછી આરબીઆઈના ગવર્નર પણ બન્યા હતા. રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રીનો જોરદાર વિરોધ કર્યો છે. જોકે તેમના પિતા રાજીવ ગાંધીએ કેરળ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ કેપી નામિયાની ઇલેક્ટ્રોનિક્સ સેક્રેટરી તરીકે નિમણૂક કરી હતી. એટલું જ નહીં, સેમ પિત્રોડા પણ આવું જ એક ઉદાહરણ છે. તેમણે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સનું સુકાન સંભાળ્યું હતું. ભારતમાં લેટરલ એન્ટ્રીનું સૌથી મોટું ઉદાહરણ ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ છે. લેટરલ એન્ટ્રીના રૂટથી જ મનમોહન સિંહને 1976માં નાણાં સચિવ બનાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધી તેમને સરકારમાં લાવ્યા હતા. તેમણે ક્યારેય યુપીએસસીની પરીક્ષા પાસ નહોતી કરી. કોઈ આઈએએસના બદલે તેમને સીધા જ નાણાં સચિવ બનાવાયા હતા. આ નિર્ણય યોગ્ય જ પુરવાર થયો છે. તેઓ સરકારમાં સામેલ હોવાના કારણે દેશને ખૂબ લાભ મળ્યો હતો એ વાત પણ ચોક્કસ છે. લેટરલ એન્ટ્રીની જ પ્રોસેસથી મોન્ટેક્સી અહોલીવાલિયાને આયોજન પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નીતિ આયોગે 2017માં લેટરલ એન્ટ્રી દ્વારા મિડલ અને સિનિયર પદો પર નિમણૂક કરવાની ભલામણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ અધિકારીઓ કેન્દ્રીય સચિવાલયમાં કામ કરશે. 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર તેમની નિમણૂક થશે. તેમની મુદતને 5 વર્ષ સુધી વધારી શકાશે. પીએમ મોદીની સરકારમાં લેટરલ એન્ટ્રી દ્વારા સૌથી પહેલી વખત 2018માં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 2018માં લેટરલ એન્ટ્રી યોજના હેઠળ સંયુક્ત સચિવોના 10 પદો માટે 6,077 અરજીઓ આવી હતી. 2019માં 9 સંયુક્ત સચિવની પસંદગી થઈ હતી, જેમાંથી 8 જોડાયા હતા. 2021માં કુલ 2031 અરજીઓમાંથી 31 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત 2022માં પસંદગી પામેલા 30 ઉમેદવારો 21 મંત્રાલયોમાં જોડાયા હતા. આટલી હકીકતોથી સ્પષ્ટ છે કે લેટરલ એન્ટ્રી યોજના હેઠળ ભરતી કંઈ નવી વાત નથી, બલકે નહેરુના સમયગાળાથી જ આ રીતે ભરતી કરવામાં આવી રહી છે. એટલે સ્વાભાવિક રીતે વિરોધ માત્ર ને માત્ર રાજકીય હેતુ માટે જ કરવામાં આવી રહ્યો છે. બલકે લગભગ તમામ સરકારોએ
આ રીતે જ ભરતીઓ કરી છે. આમ છતાં પણ કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષો રાજકીય સ્વાર્થ માટે આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. બલકે એને દલિતો, ઓબીસી અને આદિવાસીઓ પરના હુમલા ગણવામાં આવી રહ્યા છે. વળી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આ યોજનાથી બંધારણનો પણ ભંગ થતો હોવાનો ખોટો દાવો કરી રહ્યા છે. જો બંધારણનો ભંગ થતો હોત તો પછી નહેરુથી લઈને રાજીવ ગાંધી સહિત સૌ કોઈને જવાબદાર ગણવા જોઈએ. હકીકતમાં પીએમ મોદીની સરકાર અનામત પ્રથા નાબૂદ કરી દેશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના જ ભાગરૂપે આ લેટરલ એન્ટ્રી યોજનાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ યોજનાનો અમલ અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ પોતાની જાતને એને ક્રેડિટ આપે છે. હકીકતમાં આ યોજના દેશ માટે ખૂબ જ જરૂરી છે. જેના કારણો શું છે એ અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમાં લેટરલ એન્ટ્રી યોજના હેઠળ 63 નિમણૂક કરવામાં આવી, જેમાંથી 57 અધિકારીઓ આજની તારીખે પણ કામ કરી રહ્યા છે. હવે અત્યારની સ્થિતિની વાત કરીએ તો વહીવટીતંત્રમાં સારી રીતે કામ ન થતું હોવાની સામાન્ય લોકોને ફરિયાદ રહેતી હોય છે. વડી અદાલતોએ અનેક વખત વહીવટીતંત્રને ફટકાર લગાવી છે. પ્રાઇવેટ સેક્ટરની જેમ સરકારી વિભાગોમાં યોગ્ય ઇનોવેશન થતું નથી. દુનિયાભરમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. એઆઈ દુનિયાને બદલી રહી છે. આમ છતાં પણ મોટા ભાગના અધિકારીઓનો અંદાજ અને મિજાજ પહેલાંના જેવો જ હોય છે. ટેકનોલોજીને સ્વીકારવા માટે પણ તેમનામાં મોટા ફેરફારો આવતા નથી. જેના કારણે જ આવી સ્થિતિમાં સુધારો લાવવો હોય તો બેસ્ટ એક્સપર્ટ્સની જરૂર પડે. કોઈ વ્યક્તિ 24 કે 25 વર્ષની ઉંમરે સરકારી મશીનરીમાં પ્રવેશે, જેના પછી તે ધીરે ધીરે પ્રગતિ કરતો રહે, ટોચના પદ સુધી પહોંચે. જેના લીધે એમના પર બેસ્ટ કામગીરી કરવા માટે પૂરતું પ્રેશર હોતું નથી. એટલે સ્વાભાવિક રીતે પૂરતા પ્રેશરના અભાવે સારી કામગીરી કરવા માટે પ્રેરણા પણ ન મળે. અત્યારે ભારતમાં અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નવી વિચારસરણી અને નવા ઉપાયોની જરૂર છે. એક રીતે કહીએ તો મિશન મોડમાં કામ કરવું પડે. એટલા માટે જ 45 પદો પર નિમણૂક કરવા માટે જાહેરાતમાં ટેલેન્ટેડ અને મોટિવેટેડ એમ બંને શબ્દો ખાસ લખવામાં આવ્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો આવડત અને દાનત બંને હોવી જરૂરી છે. વિદેશોમાં પણ સરકારી કામકાજ માટે નિષ્ણાતોને હાયર કરવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ BA, BCom કે BTech કરે અને એ પછી UPSCની પરીક્ષા પાસ કરે, એ પછી એ વહીવટીતંત્રમાં ટોચના પદ સુધી પહોંચે. આપણા આ દેશમાં આવી જ એક સિસ્ટમ છે. આવી સિસ્ટમ સામે સામાન્ય લોકોને ફરિયાદો છે. ચોક્કસ જ અત્યારના અધિકારીઓને જુદા જુદા ક્ષેત્રનું સારી રીતે જ્ઞાન હોય છે, જોકે દાનત પણ જરૂરી છે. એટલે જ નહીં, બધા જ ક્ષેત્રમાં તેમની નિપુણતા હોય એમ ન પણ બની શકે. આમ છતાં કોઈ એક અધિકારી પહેલાં સંરક્ષણ ક્ષેત્રમાં સચિવ હોય, પછી એ નાણાં મંત્રાલયમાં જાય અને બાદમાં હાઈવે મંત્રાલયમાં પણ કામ કરતો હોય. આ આખી વાત જ વિચિત્ર છે. તમારે દેશને સર્વશ્રેષ્ઠ બનાવવો હોય તો સરકારે દરેક ક્ષેત્રના સર્વશ્રેષ્ઠ નિષ્ણાતોની મદદ મેળવવી જ પડે. આ જ હેતુથી લેટરલ એન્ટ્રી યોજના બનાવવામાં આવી છે, જેમાં કોઈ વ્યક્તિએ ભલે UPSCની પરીક્ષા પાસ ન કરી હોય, પરંતુ તેનામાં કોઈ એક ક્ષેત્રનું ભરપૂર નોલેજ અને નિપુણતા હોય તો તેની નિમણૂક કરવી જ જોઈએ. સામાન્ય રીતે BA પાસ IAS અધિકારીની પાસે ટેકનોલોજી અને અત્યંત જટિલ વિષયોની જાણકારી નથી હોતી. IAS અધિકારીઓની જુદા જુદા સરકારી વિભાગોમાં બદલી થતી રહે છે, જેના કારણે તેમના માટે કોઈ એક વિષયના નિષ્ણાત બનવું મુશ્કેલ હોય છે. એટલે જ સરકારને ન્યુક્લિયર સાયન્સથી લઈને ફાઇનાન્સ તેમજ માસ કમ્યુનિકેશનથી લઈને ડેટા સાયન્સના ક્ષેત્રના નિષ્ણાતોની જરૂર પડે છે. ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇનનો પ્રચાર કરવો હોય તો ડિજિટલાઇઝેશનનો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદગી કરવી પડે. એ જ AI, રોબોટિક્સ અને બાયોમેટ્રિક્સ સુધી ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત ટ્રાન્સફોર્મેશન થતું રહે.
આ ટ્રાન્સફોર્મેશનના આધારે સરકારે નીતિ ઘડવી જરૂરી છે, જેના માટે એક્સપર્ટની મદદ મેળવવી જરૂરી છે. વહીવટી તંત્રમાં સંયુક્ત સચિવ, ડિરેક્ટર અને નાયબ સચિવના પદ ખૂબ જ ખાસ હોય છે. આ જ લેવલે નીતિ ઘડવા અને અમલ કરવાની કામગીરી થતી હોય છે, જે અત્યંત મહત્ત્વની કામગીરી છે. અલગ અલગ વિભાગો અને મંત્રાલયોમાં નિષ્ણાતોની નિમણૂકનો હેતુ તો આખરે લોકોની ભલાઈ માટે જ છે. સારી રીતે વહીવટીતંત્રમાં કામગીરી થાય તો લોકોના જ કામનો ઉકેલ આવવાનો છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ભૂતકાળમાં જણાવ્યું હતું કે લેટરલ એન્ટ્રી યોજનાનો હેતુ ફ્રેશ ટેલેન્ટ મેળવવાનો છે. આ યોજના હેઠળ નિયુક્ત થતા અધિકારીઓને કોઈ ચોક્કસ કામગીરી આપવામાં આવે છે, જેમ કે લોકોની કોઈ સમસ્યા હોય તો એનો ઉકેલ સૂચવવા માટે કહેવામાં આવે છે. નવા નિષ્ણાતોને સામેલ કરવાથી સરકારમાં નવો દૃષ્ટિકોણ આવે છે અને ટ્રાન્સપરન્સી વધે છે. એક વાત ખાસ નોંધવા જેવી છે, લેટરલ એન્ટ્રી દ્વારા એન્ટ્રી પોઈન્ટ ખાતે નિમણૂક થતી નથી, બલકે ટોચના પદ પર નિમણૂક થાય છે. અનામતની સૌથી વધુ જરૂર એન્ટ્રી પોઈન્ટ પર હોય છે, જ્યાં જરૂરિયાતમંદ લોકોની નોકરી મળવાથી તેમના જીવન સ્તરમાં સુધારો થાય. જો કે ટોચના લેવલે અનામત માટે આગ્રહ કરવો વ્યાજબી ન હોવાથી પણ દલીલ કરવામાં આવી રહી છે. આવા પદો પર મેરિટને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાવો જોઈએ એવી માંગણીઓ પણ કરવામાં આવી. બેસ્ટ લોકોને તક આપવી જોઈએ, પછી તેઓ કોઈ પણ જાતિ કે ધર્મના હોય. દુનિયાભરના દેશોમાં આવી સિસ્ટમ છે. અમેરિકાના વહીવટીતંત્રમાં મહત્ત્વના પદો માટે પ્રાઇવેટ સેક્ટર, શિક્ષણ જગત અને અન્ય ક્ષેત્રોમાંથી નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. વ્હાઇટ હાઉસમાં ચીફ ટેકનોલોજી ઓફિસર, ચીફ ડેટા સાયન્ટિસ્ટ અને જુદા જુદા સલાહકારોના પદ માટે લેટરલ એન્ટ્રી જેવી જ યોજના હેઠળ નિમણૂક કરવામાં આવે છે. યુકેમાં વિશેષ સલાહકારોની ભરતી કરવામાં આવે છે. મંત્રીઓને સલાહ આપવા માટે નિષ્ણાતોને સરકારમાં લાવવામાં આવે છે. ફ્રાન્સમાં તો સરકારી અધિકારીઓને પ્રાઇવેટ સેક્ટરમાં જવાની છૂટ છે. એ પછી આ સરકારી અધિકારીઓ પાછા સરકારમાં જોડાઈ શકે છે. આ રીતે તેઓ પ્રાઇવેટ સેક્ટરની નિપુણતા પોતાની સાથે લાવે છે. ફ્રેન્ચ સરકાર સિનિયર પદો માટે જ સીધા નિષ્ણાતોની નિમણૂક પણ કરે છે. ખાસ કરીને ફાઇનાન્સ, ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મામલે નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. આવા નિષ્ણાતો દેશના હિતમાં નિર્ણયો લઈને દેશની દશા અને દિશા બદલી શકે છે. સામાન્ય લોકોએ પણ જાતિ અને ધર્મથી પર જઈને દેશના હિતમાં વિચાર કરવો જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.